નમસ્તે, કેમ છો તમે બધા? તો આપણી આજની વાર્તા છે માં અને દીકરાની. તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. સરયુના લગ્ન આખરે અનંત સાથે નક્કી થયા. બધાને અનંત અને તેના ઘરના સભ્યો ગમ્યા હતા અને સરયુને પણ કશો વાંધો કાઢવા જેવું દેખાયું નહીં. અનંત બીજવર હતો, પણ એની ઉંમર કાંઈ બહુ ન હતી અને એના ઊંચા પાતળા કંઈક શ્યામ પણ સોહામણા દેહને કારણે એ આકર્ષક કહી શકાય એવો લાગતો હતો. એના ઘરની પ્રતિષ્ઠા શહેરમાં સારી હતી અને ડૉક્ટર તરીકે એને હમણાં જ પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી હતી. છતાંય એનું નામ શહેરમાં વિખ્યાત થઈ ગયું હતું. આવા વરને માટે સરયુને ના પાડવાનું કાંઈ જ કારણ ન હતું. પણ એને એક વાત ખૂચ્યા કરતી. તે અનંતની પહેલી પત્નીના 5 વર્ષના બાળકની લગ્ન કરીને તરત જ 5 વર્ષના આ બાળકની માતા બનવું પડશે. એ વિચાર એના ઉલ્લાસને, એના નવયૌવનને, સ્વપ્નોને, એના આનંદભર્યા ફફડાટને જવાબદારીની દોરીથી બાંધી દેતો હતો. અને અધૂરામાં પૂરું, એ બાળક અપંગ હતો. આવા અપંગ બાળકને જઈને તરત કાળજી રાખવી પડશે. સવારથી રાત સુધીના એના બધા કામ સંભાળવા પડશે. એ ખ્યાલે એને જાણે પોતે આયા તરીકે અનંતને ઘરે જતી હોય એવું લાગતું હતું. અલબત્ત સાસુ, નણંદ, દિયર વગેરે ઘણા હતા અને કુટુંબ મોટું હતું, પણ એમ છતાંય પોતે સંસ્કારી હતી એટલે પોતાના મનના સંતોષ ખાતર પણ મા તરીકેની ફરજમાંથી મુક્ત થઈ શકે એમ ન હતી. આ એક વાત એને મૂંઝવ્યા કરતી હતી. લગ્નના એના ઉત્સાહને મંદ પાડી દેતી હતી. પણ એને નક્કર વિરોધ તરીકે કોઈની સામે કંઈક સંકોચથી અને કંઈક પોતાની સંસ્કારિતા હણાય એ દ્રષ્ટિ તે રજૂ કરી શકી નહીં. અને લગ્નનો દિવસ નક્કી પણ થઈ ગયો. અનંતનું એ બાળક કાંઈ પહેલેથી અપંગ ન હતું. એનો જન્મ થયો ત્યારે તો એ ખૂબ જ તંદુરસ્ત અને સુંદર હતો. એનામાં એક વિશિષ્ટતા હતી. એ છોકરો એની માને ખૂબ ચાહતો હતો. ગમે તેટલું રડતો હોય, કસાયથી માનતો ન હતો, ત્યારે એની માને પાત્ર આવતી. જુએ કે રડવાનું ભૂલી જઈને એક એવું તો મધુર સ્મિત કરતો કે મા એને છોડીને ગોદમાં લઈને લેતી અને કપાળ પર ચુંબન કરતી. અને ત્યારે એને જાણે પોતે સ્વર્ગમાં બેઠો બેઠો આનંદની અનંત ધારામાં સ્નાન કરી રહ્યો હોય એવું લાગતું. બીજા બાળકો શેરીમાં એકઠા મળી તોફાન મસ્તી કરતા હોય ત્યારે કિરણ રસોડામાં એની માની આસપાસ વીંટળાઈ રહેતો. ક્યારેક પાછળથી અચાનક આવી કામકાજ કરતી માને હેરાન કરી મૂકતો અને પછી માની સામે આવીને ખિલખિલાટ હસી પડતો. અને એમ હસતા એ મા સામે જોતો ત્યારે એની 2 મધુર આંખોમાંથી એવો તો પ્રેમ નીતરી રહેતો કે બધા મસ્કરીમાં સુશીલાને કહેતા, દીકરા તો ઘણાને હોય છે, પણ તારાની તો વાત જ નિરાળી. સુશીલા કશોય પ્રત્યુત્તર આપ્યા વિના મંદ હસતી. અને છોકરો એટલો તો સરસ હતો કે એને એ પ્રભુનું ધન હોય એમ સાચવતી. એના તોફાનોથી ઘણીવાર ત્રાહી પોકારી ઉઠતી, છતાં એને પોતાની નજરોથી અળગો થવા દેતી નહીં. આમ પોતાના તોફાનો અને મસ્તી વડે એ માની આસપાસ ખૂબ વીંટળાઈ રહ્યો હતો અને એની છાયા જેવો બનતો હતો. પણ એક દિવસ મા દીકરાના સુખની આ અવિચ્છન્નમાં ધારામાં ભંગાણ પડ્યું. કિરણ ખૂબ સખત માંદો પડ્યો. પહેલા 4 દિવસ એને તાવ આવ્યો અને 5મે દિવસે એને આંચકી શરૂ થઈ ગઈ. થોડા અંતરે એના હાથ પગ તણાઈ જતા, મોઢે ફીણ આવી જતા અને આંખો ઊંચે ચડી જતી. આંચકી સમી જતી ત્યારે છોકરો જાણે મૃત્યુના દ્વારે જઈને પાછો આવતો હોય એમ એનો ચહેરો ફીકો પડી જતો અને સહેજ ભાનમાં આવતો ત્યારે આંધ્ર નજરે મા સામે જોઈ રહેતો. સુશીલા આ પ્રસંગે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. અનંતે તરત જ શહેરના સારામાં સારા અનુભવી ડૉક્ટરને બોલાવ્યો, પણ એ કશી ચોક્કસ દવા આપી શક્યો નહીં. દેખીતી રીતે સ્થિતિ ગંભીર લાગતી હતી, પણ એને આશ્વાસન આપ્યું કે ગર્ભ ગભરાવાની કશી જરૂર નથી, બધું ઠીક થઈ જશે. માત્ર જતાં જતાં અનંતને પાસે બોલાવી ધીમેથી કહ્યું, જિંદગીને કશી મુશ્કેલી નહીં આવે, પણ સંભવ છે કે એકાદ અંગ ખોટું પડી જાય. ચોક્કસ કશું કહી શકાતું નથી, પણ આમ બને તો નવાઈ નહીં.
2 દિવસ કિરણના અસહ્ય તડફડાટ વીત્યા. આંખોએ વખત સુશીલા એની પાસે બેસીને એના માથા પર હાથ ફેરવ્યા કરતી. કિરણ ભાનમાં હોય ત્યારે માથે માનો હાથ ફરતો જ હોય. એને ખૂબ શાંતિ વળતી. પણ આંચકી આવતી અને એ બેભાન થઈ જતો. જ્યારે એનું સમગ્ર અસ્તિત્વ જાણે એ શાંતિને પામવા તડફડી ઉઠતું, ખેંચાઈ જતું. વલખા મારી મારીને નિરાશ થઈને એના પ્રાણ અટકાઈ પડતા. 2 દિવસ આમ વીત્યા અને ત્રીજે દિવસે એનો તડફડાટ શાંત થઈ ગયો. ચૂપચાપ બોલ્યા વગર એ શાંતિથી પડી રહ્યો. હાથ પગ એને ઉછાળ્યા નહીં, કશો બબડાટ પણ કર્યો નહીં. સૂર્ય નિરાંતનો શ્વાસ લીધો, પણ અત્યંત બારીકાઈથી બાળકની હરેક ક્રિયાને જોઈ રહેલી સુશીલાને લાગ્યું કે પગ ઉછળતા ન હતા, કારણ કે એ ઉછળી શકતા ન હતા. એના પગમાં જળતરું આવી ગયું હોય એવું લાગ્યું, જાણે ઉપરના ચેતનમય અંગો સાથે એને કશો સંપર્ક ન હોય. વધુ ખાતરી કરવા માટે એણે એનો એક પગ સહેજ ઊંચો કરીને પાછો મૂક્યો. ત્યારે નિર્જીવ લાકડાની જેમ એ પટકાયો. ખાટલામાં પડેલા પારિજાતના ફૂલ જેવા મધુર કોમળ બાળકની આ સ્થિતિ જોઈ સુશીલાનું સઘળું ચેતન હરાઈ ગયું. એક ચીસ પાડી એ ત્યાં બેભાન થઈ ગઈ. આ બેભાનતામાંથી સુશીલા જાગી ત્યારે એના જીવનનો રંગ ઝાંખો પડી ગયો હતો અને મનમાં અંધારી રાત જેવી ગમગીની ગાઢપણે વ્યાપી ગઈ હતી. આ સુંદર બાળક હવે કદી ચાલી નહીં શકે, મુક્ત રીતે હવે ફરી નહીં શકે, એ ખ્યાલે એનું દિલ ચીરાઈ જતું. દુનિયાની તમામ સમૃદ્ધિ એકઠી કરીને જેના ચરણ પાસે પાથરી દઈએ તોય જેનું કઠોર મન પીગળતું નથી, એવી ભાગ્ય વિધાત્રીના નામ પર દિવસો સુધી એને આંસુ સાર્યા. પણ જે બની ગયું એને હવે કોણ મિથ્યા કરી શકવાનું હતું? કિરણ ધીમે ધીમે સારો થતો હતો, પણ આ થોડા દિવસમાં એણે જે અપાર યાતના વેઠી હતી એને પરિણામે એના જ્ઞાન તત્વો નબળા પડી ગયા હતા. અને 2 દિવસ પછી સૌને ખબર પડી કે એનાથી હવે બોલી શકાતું પણ નથી. સુશીલાએ આ જાણ્યું ત્યારે ચોધાર આંસુએ રડી રહી હતી. ઘરના માણસોએ ખૂબ દુઃખ થયું, પણ સુશીલાની તો આખી જીવનની ઇમારત જાણે મૂળમાંથી હલી ગઈ. અનંતે ઉપચાર તો ઘણા કર્યા, પણ કાંઈ વળ્યું નહીં. ખૂબ પ્રયત્નો પછી કિરણ બેસીને ઘસડાતો થોડું ચાલતા શીખ્યો, પણ એની વાણી તો અબોલ જ રહી. માંદગીમાંથી ઉઠ્યા પછી કિરણ મા પ્રત્યે જાણે વધુને વધુ પ્રેમ દર્શાવવા લાગ્યો. એ કશું બોલી શકતો નહીં, માત્ર આખો દિવસ અસ્ફુટ સ્વરે મા મા કહ્યા કરતો અને એના નાનકડા 2 તપ્ત હોઠ વડે 2 શબ્દને પીધા જ કરતો. થોડું ચાલતા તે શીખ્યો ત્યારથી અંદરના ઓરડામાં, રસોડામાં પહોંચી જતો. તે પહેલાંની જેમ જ, પણ પહેલાં કરતાં કેટલાય વધુ ઊંડા ભાવથી મા તરફ નિહાળી રહેતો. રેશમી ફૂલ જેવા આ છોકરાની આવી દશા સુશીલા જીરવી શકી નહીં. એ દિવસે ને દિવસે વધુ ગમગીન થતી ગઈ. સાંજ નમીએ શેરીમાં છોકરા ટોળે રમતા હોય ત્યારે એ જોતી કે કિરણ એકલો બહાર ઓસરીના છેડા પર બેઠો બેઠો શ્વેત ને ભૂખરા રંગથી ઘેરાયેલા આકાશ તરફ મીટ માંડી જોઈ રહ્યો છે. વાદળથી છવાયેલી આકાશમાં એકાદ તારો ચમકી ઉઠતો ત્યારે એના મોં પર પ્રસન્ન મધુરતા ફેલાઈ જતી અને અસ્પષ્ટ સ્વરે મા એવું કંઈક આછું એ બબડતો. સુશીલાની આંખોમાં આંસુ ભરાઈ આવતા. આ બાળકની મૂંગી ભાષામાં કોને ખબર પણ કેટલી રહસ્યમય વાતોનો ભંડાર ભર્યો હતો. કોઈક વાર એ એવી વ્યગ્ર દ્રષ્ટિએ મા સામે જોઈ રહેતો, જાણે હમણાં જ તેની હૃદયની વેદના બોલી ઉઠશે, પણ એ કશું બોલતો નહીં. ઓસરીના ખૂણામાં એકલો બેસી સામેની ખુલ્લી ધરતીને મનમાં ને મનમાં સંકોડતો. ફૂલમાળા ગૂંથીને એ શણગાર્યા કરતો. ક્યારેક એની ભૂરી આંખોમાં એવો અદ્ભુત પ્રકાશ છવાઈ જતો કે એનું મોં એનાથી ઉજળું થયું હતું. કોઈક અનિર્વચનીય આનંદ એના અંગ અંગને ભરી દેતા. ખુલ્લા મેદાનમાં 2 હાથ છૂટા મૂકી આ છેડેથી પહેલા ધરતીને આકાશ જ્યાં મળે છે એ છેડા સુધી દોડી જવાનું એને મન થતું. ઉપેરી વાદળા ઢગની પહેલી પાર પાંખ ફફડાવીને ઉડી જવાની ઈચ્છા થતી. પણ આ બધું માત્ર સુશીલા સમજતી. બાળકના હૃદય સાથે
એ એવું એક મેળવી રહી હતી કે એની વણબોલી વાતને સ્પષ્ટપણે સાંભળી શકતી, એના મનમાં ખૂણે ખૂણામાં ફરીને એની તમામ વાતો સમજી શકતી, પણ એની તો એ વધુ હિજરાતી જતી હતી. આ ઝંખનાઓ આશાઓ, વિશાળ મેદાનને અણુ અણુએ ભરી લેવાની અસીમ કામનાઓ, આ બધું જ અઘરું, અવ્યક્ત, અનપૂર્ણ્યું રહેશે. જિંદગીના અંત સુધી એ આમ સ્વપ્નો જ ઘડ્યા કરશે. સુશીલાના અંતરના ઘા ઊંડા અને ઊંડા થતા ગયા. સૌએ એને વિલાતી સુકાઈ જતી ખરી, પડવાની તૈયારી કરતી જ હોય, પણ એનું કામ કિરણની આ મૌનમય અજ્ઞાત પ્રસન્નતા પાછળ છુપાયેલી પ્રગટ ન થઈ શકતી વાણીની વેદના જ હતી. એ વાત કોઈ સમજી શક્યું નહીં. માત્ર અનંત એ સમજતો, પણ એનો શો ઉપાય હતો? એની તબિયત વધુને વધુ બગડતી ચાલી. વહુને હવાફેર કરાવો, એમ ઘરમાંથી કોઈ બોલ્યું, પણ આ માંદગીને હવાફેરની જરૂર ન હતી. સ્થાનફેર કરાવવા જેટલા પૈસા સુશીલાએ પતિ પાસે ખર્ચાવ્યા નહીં, એનું મન એવું તો ભાંગી ગયું હતું કે એ ભાંગી ગયેલા પાયાવાળી ઇમારતને તૂટી પડતા વાર ન લાગી. અને જે એને પ્રાણથી વધુ પ્રિય હતો, એની વેદનાને કારણે એને જ છોડીને એક સાંજે એને આ દુનિયાને અંતિમ વિદાય લેવા આંખો મીચી દીધી. સમય સહેજ ધ્રુજ્યો, હવા કંપી ને જ્યોત બુઝાઈ ગઈ. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ એના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. મૃત્યુ વખતે એને કિરણને પોતાની પાસે લાવવાનું કહ્યું હતું. છેલ્લી વાર એણે કિરણના રેશમી વાકડિયા વાળ પર હાથ ફેરવ્યો ત્યારે એ પળોને પકડી લેવાની, જીવનમાં એ પળોને ચીર સ્થિર કરી નાખવાની, કદી છૂટા ન પડવું એમ અંતરના આલિંગનમાં જકડી રાખવાની તીવ્ર ઈચ્છા એને થઈ આવી. કિરણ પણ આ પળોમાં તલ્લીન બની ગયો હતો, પણ મૃત્યુએ ફૂલની પાંદડી જેવા સુકુમાર આ બાળકની વેદનાને પ્રેમના પ્રવાહ જેવી સુશીલાની જરાય પરવા કર્યા વિના એનું કર્તવ્ય બુજાવી દીધું, અને ઘરમાં બધું હતું એમ જ રહેવા દઈ, ક્યાંય કશોય ફેરફાર કર્યા વિના માત્ર જીવન માટે તલસાટ કરી ઉઠેલા એક પ્રાણને હરી લઈ પોતાની પાછળ દુઃખની ઘેરી છાયા પાથરીને એ ચાલ્યું ગયું. પોતાના પ્રેમાળ સ્વભાવ અને વ્યાવહારિક નિપુણતા વડે સુશીલાએ સૌના મન જીતી લીધા હતા. એટલે બધાને એના મૃત્યુથી ઊંડો ઘા લાગ્યો, પણ સૌથી ઊંડી વેદના તો પહેલા આવડા મોટા ઘરમાં આટલા બધા માણસોની વચ્ચે નિરાધાર ને એકાકી બની ગયેલા બાળકની હતી. જે થયું એ એને સમજાયું હશે કે કેમ એ તો કોને ખબર, પણ પગ ઘસી ઘસીને એ પહેલાં જ્યાં મા રસોઈ કરતી હતી ને પાછળથી જ્યાં એ ખાટલામાં સૂઈ રહેતી ત્યાં વારંવાર આવ જા કર્યા કરતો, અને સ્થાન પ્રતિ કંઈક વેદનાભર્યું આછો હસતો, પણ એના સ્મિતનો એથી અનેક ગણો ઉજળો ઉત્તર આપનાર સામે કોઈ મળતું નહીં. જેની સામે જોઈ એ આનંદના સાગરમાં ડૂબી જતો એ ચહેરો હવે ક્યારેય નજરે પડતો નહીં. એ જાણીને એના પહેલાં તો ખૂબ આશ્ચર્ય થયું, અને પછી એ ધીમે ધીમે ઉદાસ બની ગયો. પહેલા 2-3 દિવસ એ માં એવું અર્ધવ્યક્ત ગુંજન કરતો, એ પણ બંધ થઈ ગયું. પહેલા જેવી પ્રસન્નતાથી હવે એના અંગાંગ હસી રહેતા નહીં. માત્ર પહેલાની જેમ જ હજુ એ ઓસરીના છેડા પર બેસતો. પહેલા કરતાં હવે કજાત વધારે લાંબો વખત અને નીરવ ભાવે આકાશ સામે કોણ જાણે શું જોઈ રહેતો. એની આ કરુણતા સૌને સ્પર્શી જતી, પણ એની પાસે વાણી ન હતી, એટલે વાતો કરીને કે બીજી કોઈ રીતે એને રીઝવી શકાતો નહીં. અનંતે એને રમાડવા માટે એક બાઈ રાખી, પણ કિરણ એનાથી ખુશ થયો હોય એવું લાગ્યું નહીં. ટોપલી ભરીને રમકડાં એને માટે અનંત લઈ આવ્યો, પણ કિરણે તો એની સામે જોયું એ નહીં. માના ગયા પછી જાણે બીજા કોઈને ઓળખતો ન હોય એમ એ એકાકી ફર્યા કરતો, અને એને રમાડવા માટે રાખેલી બાઈ તરફ ઉદાસ આંખોએ જોઈ રહેતો. ક્યારેક એને જોઈને એ ડોકું ધૂણાવતો, નજર વાળી લેતો. એવું લાગતું જાણે બધી વસ્તુઓમાં
બધી વ્યક્તિઓમાં એ માને જ નિરખવા મથે છે અને એને માં નથી દેખાતી હતી. જ્યારે નિરાશ થઈ જાય છે, સ્વાભાવિકપણે થોડા સમય પછી અનંતના બીજા લગ્નની વાત થઈ. તેને સુશીલા માટે ખૂબ પ્રેમ હતો, પણ એના મૃત્યુથી એ વિરાગી ન હતો બની ગયો અને એ હજી તદ્દન જુવાન હતો, એટલે બીજા લગ્નની વાત ક્યાંય અનુચિત લાગી નહીં. અનંતના મનમાં માત્ર એક જ ડર હતો ને તે કિરણને એ છોકરો એની માને પોતાના મૂંગા જીવનમાં એટલી તો સજીવ રાખી રહ્યો હતો કે અનંત એની આ સ્વપ્નભરી અવસ્થાને, એની આ વેદનામય ઘેલછાને સ્પર્ધા અચકાતો હતો. એ કેટલું સમજે છે એની તો એને ખબર પડતી ન હતી, પણ પોતાનો મધુર માનું સ્થાન બીજી કોઈ વ્યક્તિને લીધું એવું એને લાગશે તો એના મન પર ખૂબ આઘાત થશે. એ વાત તે સમજતો હતો. મનોમન આ સુંદર બાળકને ખૂબ ચાહતો અને પોતાનું બાળક હોય એના કરતાં મૃત પત્નીના પ્રેમની શેષ સ્મૃતિ હોય એ રીતે એને સાચવવાનો પ્રયત્ન કરતો. પણ એના મૂંગા જીવનને કારણે, એના મુખ પર છવાઈ રહેલા વિષાદને કારણે અને ખાસ કરીને તો પોતાના વ્યવસાયમાંથી ઓછો વખત મળવાને કારણે એના તરફ જોઈને એટલું ધ્યાન તે આપી શકતો નહીં. આ વાતનો તેને હંમેશા અફસોસ રહ્યા કરતો. ભાડુતીબાઈ ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય? એની માં ઘરડી હતી અને આ બાળકની આસપાસ રહેલા સૌંદર્યના વાતાવરણને, એના અગમ્ય વિષાદને સ્પષ્ટપણે જોઈ કે સમજી શકતી નહીં, એટલે એના પર વહાર રાખવા છતાં એના મનમાં સંપર્કમાં આવી શકતી નહીં. ડોસા જાજી લપ્પન છપ્પન કરતા નહીં. એને આ બાળક ગમતો, પણ કાલું બોલનાર, મીઠી વાતો કરનાર, પોતાના દાઢી મૂછ ખેંચી પોતાને સતાવનાર કોઈ હોય એવી ઈચ્છા એમને રહેતી. મૂંગાને અપંગ બાળક પ્રત્યે બધાને ખૂબ સહાનુભૂતિ હતી, પણ એના સ્વભાવની વિશિષ્ટતાને કારણે કોઈ એનામાં સક્રિય રસ લઈ શકતું નહીં. અનંતની બહેન પોતાના છોકરાઓમાંથી અને મોટા ઘરની વ્યવસ્થામાંથી પરવરાતી નહીં. હવે ભાભી આવે તો પોતાને ઘેર પાછી જવા એ પણ ઉત્સુક થઈ રહી હતી. અનંતના 2 નાના ભાઈ અને 1 બહેન શાળામાં ભણતા અને મનમોજી હતા. આમ આટલા બધા માણસોની વચ્ચે પેલો બાળક સૌથી વીંટાળાયેલ છતાં એકાકી હતો. એક આસપાસ સગવડ અને સમૃદ્ધિ હતા, છતાં એનું મન શૂન્ય સરખું દેખાતું. છેવટે અનંતે સરયુ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને પોતાને તો સુશીલાના મૃત્યુથી પડેલી ખોટને પૂર્વ સાથીની જરૂર હતી જ, પણ બાળકને કદાચ સરયુ સાથે ફાવી જાય તો એ એને માટે પણ ઘણું આવરદાયક બને. અલબત્ત આ વાત માટે એને પૂરી શંકા હતી, પણ એ સિવાય બીજું શું થઈ શકે એ તે વિચારી શક્યો નહીં. લગ્ન ન કરે તો પોતાના સુખને તો એ ન જ મેળવી શકે, અને એ ઉપરાંત બાળકને આજે એ જે સ્થિતિમાં છે એનાથી વધુ સારી સ્થિતિમાં લાવવાની શક્યતા ન રહે. અને સુશીલાના મૃત્યુ પછી 1.25 વર્ષે ફરી એકવાર અનંતના ઘરની દિવાલો લગ્નના કસુંબી રંગથી રંગાઈ રહી. બીજું લગ્ન હતું એટલે કશી ખાસ ધામધૂમ તો ન હતી, છતાંય ઉત્સવ અને ધમાલનું વાતાવરણ તો સર્જાઈ ગયું હતું. કેટલાક સગાઓ પણ આવી પહોંચ્યા હતા. અનંતની ઘરડીમાં લાકડીને ટેકે ટેકે બધે ફરતી અને સૂચનાઓ આપતી ડોસાના શાંત ચહેરા પર આનંદની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. સુશીલા તરફ બંનેને માન હતું, એટલે પ્રસંગ પાછળ રહેલી ઘટનાઓ માટે મનમાં એમને ઊંડે દુઃખ થતું, પણ નવી વહુ આવીને એમના ઘરને ઉજાડશે એનો એમને સંતોષ હતો. ડોસાએ ખાસ તો મીઠું કાલું બોલતા, હસતા અને ઘરમાં દોડ કરી મૂકતા પૌત્રની કલ્પના એટલી સુમધુર અને આનંદદાયક લાગતી કે સામાન્ય રીતે ઓછું બોલતા અને ઘરની વાતોને ગૂંચવણથી દૂર રહેતા એમના જીવનમાં પણ આ પ્રસંગે થોડો ઉલ્લાસ પ્રગટાવ્યો. કિરણ આ બધી ધમાલ પ્રત્યે, અજાણ્યા વાતાવરણને પ્રત્યે શંકિત અને ભયભરી નજરોથી જોઈ રહ્યો હતો. આ બધું શું થાય છે એની એને સમજણ પડતી નહીં, પણ જે થયું હતું એ એને સારું નહોતું લાગતું. જેમ જેમ ઘરમાં ધમાલ વધતી ગઈ અને લગ્નનો દિવસ નજીક આવતો ગયો, એમ એ
વધારે ને વધારે એકલો બનતો ગયો. બધા એની તરફ ધ્યાન આપતા, પણ એની શારીરિક જરૂરિયાતોને સંતોષવા અને બહેલાવવા પૂરતું એના મનમાં શા પ્રવાહ ચાલી રહ્યો છે એ જાણવાની કોઈને ફુરસદ ન હતી. અનંત ક્યારેક વખત મળે ત્યારે એને બોલાવીને પાસે બેસાડતો અને એને હસાવવા મિથ્યા પ્રયત્ન કરતો. એના મનને જાણવા માંગતો, પણ ઊંડું દુઃખ ભરી આંખોથી નજર સિવાય કિરણ પાસે બીજું શું હતું? અને લગ્નના આગલે દિવસે એ અનંત પાસે આવ્યો ત્યારે એણે એવી તો વેદના ભરપૂર દ્રષ્ટિએ અનંત સામે જોયું કે અનંતની આંખોમાં પાણી ભરાઈ આવ્યા. સુશીલાના મૃત્યુ સમયે એ જેટલું નહોતો રડ્યો એટલું એ ત્યારે રડ્યો. આ સૌંદર્યભર્યા બાળકની ભરપૂર કરુણતાથી એનું મન એટલું તો હલી ઉઠ્યું કે એને ઘડીભર લગ્ન ન કરવાનો વિચાર થઈ આવ્યો. પણ એ સમજતો હતો કે લગ્ન ન કરવાથી કશો અર્થ નહીં સરે. એટલું જ નહીં, બાળકના જીવનમાં ફરી આનંદનું અજવાળું ફેલાવાની સંભવિતતા પણ લગ્ન ન કરવાથી નાશ પામતી હતી. બીજે દિવસે લગ્ન માટે જાન ઉપડી ત્યારે અનંતના મનમાં કિરણનું પોતે કંઈક સારું કરી રહ્યો છે એ સાથે એનો દ્રોહ પણ કરી રહ્યો છે એવી ભાવના હતી. છેલ્લા 2 દિવસથી કિરણની જિંદગી વિશે વિચારવામાં એ એટલો નિયમ બની ગયો હતો કે લગ્ન પોતાને માટે નહીં પણ કિરણ માટે કરે છે એવી ભ્રમણા એના મગજ પર છવાઈ હતી. અને એની સામે કાંઈ પ્રશ્ન હોય તો આ લગ્ન કિરણ માટે કેટલા સફળ નીવડશે એ જ હતો. સરયુને આંગણે જાન આવી પહોંચી અને એક બારીમાંથી છાનામાના અનંતને ઘણીવાર જોયો હતો, છતાંય નવોઢાની આંખે સરખે ફરી એને જોઈ લીધો. અને કુમારી માનસમાં તો લગ્ન જીવનની કેટલી સોનેરી કલ્પનાઓ આલેખાતી હતી. જીવનને પ્રેમ અને આનંદથી છલકાવી દેવાનો એને કોડ હતા, પણ એની બધી કલ્પનાઓ એક અપંગ બાળકની યાદે મેલી બની જતી હતી. એના પ્રત્યે એના મનમાં સહાનુભૂતિ અને કરુણા હતી, છતાંય લગ્નના પ્રથમ રસ ચડતા દિવસોમાં એવી જવાબદારીનું અસ્તિત્વ એને ખૂંચ્યા કરતું. બાળક અપંગ ન હોત તો શરૂઆતના દિવસોમાં એને મોસાળ પણ બોલાવી શકાત. થોડા સમય પછી એને પાછો બોલાવી લેત. અલબત્ત એ પોતાના બાળકમાં અને આ બાળકમાં ક્યાંય ભેદ નહીં રાખે, પૂર્ણ સ્નેહથી એની સંભાળ લેશે. પણ લગ્ન પછીના તરતના દિવસો માટે એને મનમાં જે રંગીન કાવ્યો ગૂંથ્યા તે વખતે થોડા સમય પૂરતે બાળકને સંભાળવાની ગંભીર જવાબદારી ન હોત તો કેટલું સારું થાત એમ એને મનમાં સતત થયા જ કરતું. અચાનક એને સૂઝ્યું કે બાળક માટે શરૂઆતના દિવસોમાં એક સારી બાઈ રાખવાનું એ અનંતને સમજાવી શકશે. અને અનંતની મા વગેરે તો હતા જ, એટલે બહુ ચિંતા તો નહીં કરવી પડે. અનંત સિવાય એના ઘરમાં બીજા માણસોનો એને ઝાઝો પરિચય ન હતો, પણ સૌને માટે એને સારી જ કલ્પના કરી અને ભાવિ જીવનની પગદંડીને આશાના ફૂલથી બિછાવી દીધી. લગ્ન થઈ ગયા. માતા પિતા અને ભાઈ બહેનોની આંસુભીની વિદાય લઈ રહી હતી ત્યારે વ્યવહારો માતાએ ધીમે સાદે એને કહ્યું, બને તો પહેલાંને થોડો વખત મોસાળ રાખવાનું થાય એમ કરજે. અત્યારથી તારી જાતને એમાં ગૂંચવી દઈશ નહીં. અને આવું કહીને પોતાની વાતને પોતે જ સમર્થન આપતી હોય એમ બાજુએ રહીને બબડી, છોકરી બિચારી જાતે જ હજુ બાળક જેવી છે, ત્યાં બીજા બાળકની સંભાળ સી રીતે રાખી શકે? ને એમાંય આ તો અપંગ બંનેને હેરાનગતિ થાય એના કરતાં તો બાળકને મોસાળ મોકલવાનું સારું ને. સૂર્યાએ ડોકું ધોણાવ્યું અને બધાને પગે લાગી બધાના આશીર્વાદ પામી દુઃખ અને આનંદ ન સમજાય તેવા મિશ્ર ભાવથી ભરેલા હૈયે તે ગાડીમાં જઈને બેઠી. ગાડી ઉપડી અને થોડીવાર પહેલાં માતા પિતાની હતી એ સંજીવ અનંતની બની અજાણ્યા લોકો વચ્ચે પોતાનું સ્થાન શોધવા ચાલી ગઈ. ઘેર જ્યારે બધા આવી પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ. નવી વહુને સૌને પ્રેમથી સત્કાર કર્યો. ઘરડા સાસુ સસરાએ બંનેને આશીર્વાદ આપ્યા. મોટી નણંદે હસતા હસતા કહ્યું, લાગો છો તો સાક્ષાત લક્ષ્મી જેવા.
અને એણે હેતથી ઓવારણા લીધા. અજાણ્યા ઘરમાં પ્રથમ પ્રવેશ સરયુને સુખકાર લાગ્યો, પણ તરત જ એને આ સુખી વાતાવરણની વચ્ચે પહેલાં અપંગ બાળકનો ખ્યાલ આવ્યો. પગ ઘસડતો, બોલી ન શકવાને લીધે ગળામાંથી અવાજ કાઢતો, બધા તરફ લાચારી ભરી નજર ફેંકતો, પોતાની અપંગતા અને નિરાધારીની રુદનાના લંબાયેલા સૂરમાં વારંવાર વ્યક્ત કરતો. કલ્પના એને સારી લાગી નહીં. ખૂબ સંભાવ રાખવા છતાંય જરા સુખ થઈ આવી. કોને ખબર આખો વખત કેવી એ જગ્યાએ રમ્યા કરતો હશે, વારંવાર કેવો ગંદો થઈ જતો હશે, અને પોતાને મા માનીને એ કોઈક વાર એવા અસ્વચ્છ દૂધવાળા હાથે આવીને વળગી પડે તો? અણગમાંથી એનું મન ભરાઈ ગયું. ના પોતે એના પ્રત્યેની ફરજ ચૂક્યા વિના પોતાના સુંદર દિવસોને સંભાળી લેશે, તેને તે જ રાત્રે બાઈ રાખવા માટે અનંતને કહેવાનો વિચાર કર્યો. પણ એના વિશે આટલું વિચારવા છતાંય એ દેખાયો નહીં. ત્યારે કુતૂહલતાથી એની આંખો ચારે બાજુ ફરી વળી. પેલું અણગમો પ્રેરતું દ્રશ્ય હમણાં જ દેખાશે એવું એને હર પળે થયા કરતું. પણ ત્યાં એને સાંભળ્યું. અનંત પૂછતો હતો, કિરણ ક્યાં છે માં? એ ધ્યાનપૂર્વક સાંભળી રહી. માનો ઉત્તર આવ્યો, એ તો ક્યારનોય સૂઈ ગયો છે. સરયુને સહેજ નિરાંત વળી. નવા જીવનના પ્રારંભની મંગલ ઘડીઓમાં એને પેલું ન ગમતું કાંઈ પણ જોવાની પરિસ્થિતિ આવી નહીં, એટલે એનું મન જરા હળવું બન્યું. પણ એ બાળકને જોવાની ઉત્સુકતા એનામાં ખૂબ હતી, એટલે જરાવાર એમ પણ થયું કે ઘરમાં એ છે જ, અને આવતીકાલે તો એણે જોવાનો જ છે, તો આજે રાત્રે જ એ જોવા મળ્યો હોત તો શું વાંધો હતો? એકાએક એને ખ્યાલ આવ્યો કે આ ઘડીએ પતિ વિશે વિચારવાને બદલે એનું બધું ધ્યાન બાળક પર જ કેન્દ્રિત થઈ ગયું હતું. મનમાં અને મનમાં એ પતિની આવી અવગણના કરવા માટે જરા શરમાઈ, અને મોડી રાત્રે સત્કારનો અને મંગળ પૂજાનો બધો પતી ગયા પછી અનંતના સાનિધ્યમાં પ્રથમવાર એ જઈ ઊભી. ત્યારે પતિના પ્રેમમાં પોતાની જાતને ગોપવી દેવાનું એનું સમસ્ત ત્રિદય વ્યાકુળ બની ગયું. એ કિરણને ઘડીભર ભૂલી ગઈ. પોતાના પતિમાં મંડાયેલી એની મીટમાં અનંતને સ્નેહભરી વિશ્વાસની એવી સભરતા જોઈ કે એ પોતાની જાતને ધન્ય માની રહી. અને એને થયું, કિરણને પણ એ સાચવશે અને એના અપંગ અસહાય જીવનને પોતાના માતૃપ્રેમથી ભરી દેશે. પછી તો પ્રથમ મિલનની સુહાગી પળોમાં સરયુ બધું જ ભૂલી ગઈ, અને બીજી કશી વાતો કરવા માટે વાતાવરણ રહ્યું નહીં. બીજે દિવસે વહેલી સવારે સરયુ નીચે આવી. સાસુ સિવાય કોઈ ઉઠ્યું ન હતું. બંધ બારી બારણા ઉઘાડી સાસુજી અંદરના એક ઓરડામાં નમેલી આંખે માળા ગણતા બેઠા હતા. શરીર ઘડીભર એ જોઈ રહી, અને પછી ઘરનું પૂરેપૂરું અવલોકન કરવા ચારે બાજુ નજર ફેરવવા લાગી. એટલામાં એણે જોયું કે ઓસરીના છેડા પર બેઠો બેઠો એક સુંદર બાળક આકાશના આછા લાલ રંગ તરફ લીન ભાવે જોઈ રહ્યો છે. સગામાંથી કોઈનો છોકરો હશે એમ માનીને ત્યાં જઈને ઊભી રહી. વાકડિયા વાળની લહેર જેવા વાળની જેમ એણે શ્વેત કમળના ફૂલ જેવા એક ચહેરા જોયો. સમગ્ર ચહેરા પર મૃદુતાથી આછી વાદળી ઢળી હતી. એની ભૂરી આંખોમાં કોઈ અજાણી વેદના આવીને સ્થિર થઈ ગઈ હતી. બે ગાલ ઉપર બે નાનકડા અશ્રબિંદુ કમળની પાંદડી પર ઝાકળ જેવા લાગતા હતા. નીલા રંગનું એક વસ્ત્ર એણે પહેર્યું હતું, અને પગ લાંબો રાખીને એ બેઠો હતો. એનો આખો એ દેખાવ એટલો મનોરમ હતો કે એને લાગ્યું જાણે સામે પથરાયેલી વિશાળ ધરતીમાં પગદંડી જેવી ખોવાઈ ગઈ છે, અને માં જેની વિખૂટી પડી ગઈ છે એવો એક દેવ બાળક એની માને ઝંખતો ગગન પર દ્રષ્ટિ માંડીને બેઠો છે, અને એની આંખોમાંથી આંસુ વહે છે. સ્ત્રીઓના અંતરમાં માતૃત્વની નિખૂટ વેદનાની ઝાલક વાગી બાળક પાસે બેસી ગઈ. એણે એનું મોં સ્નેહપૂર્વક પોતાની તરફ ફેરવ્યું. મમતા ભર્યા કંઠે એ બોલી, તારું નામ શું? આકાશ તરફથી નજર વાળી લઈ કિરણ સરયુ તરફ જોઈ રહ્યો. મીઠું હસીને કહ્યું, નામ નથી કે શું? તો કિરણ કાંઈ બોલ્યો નહીં, ચૂપચાપ જોઈ જ રહ્યો.
સરયુને થયું આ કદાચ એની નણંદનો દીકરો હોય. આવા સરસ બાળકની માતા હોવા માટે મનમાં એ કેટલાય ગર્વ અનુભવતી હશે. અને પછી ખૂબ પ્રેમાળ હાસ્ય કરી બાળકનું મોં છાતી સરસું ખેંચી લઈ એ બોલી, મારી સાથે નહીં બોલે કે આ વખતે કિરણ હસ્યો. એ જ પેલું ચીર સુંદર મધુર સ્મિત. આ સ્ત્રીના પ્રેમમાં એને એની માં જીવતી થતી લાગી. માં જ જાણે નવશેખે એના સ્મિતનો ઉછળો પ્રત્યુત્તર આપવા પાછી ચાલી આવી છે. અને ઘણે મહિને આજ પહેલી વાર ફરીથી એના એ જ અસ્ફુટ સ્વરે બોલ્યો, માં. આશ્ચર્યથી સરયુએ જોયું કે બોલી શકતો ન હતો અને એના લંબાયેલા પગ ચેતનહીન હતા. વિસ્મયથી, ક્ષોભથી એ એક પળ બેભાન જેવી બની ગઈ, જેની પોતે આટલી કલ્પના કરી હતી. અણગમા ભર્યા આ ચિત્રો મનમાં દોર્યા હતા. એ જ આ જ બાળક હતો, આટલો સુંદર, આટલો નિષ્કર્ષ. આવેગથી એણે કિરણને પોતાની છાતી સાથે વળગાડી દીધો અને ઊંડા પ્રેમથી એના લાડ પર ચુંબન કર્યા. એના આંખમાંથી 2 બિંદુ કિરણને માથે સરી પડ્યા. કિરણે પ્રસન્નતાથી આંખ બીડી દીધી. એ જ વખતે અનંત બારણામાં આવ્યો અને એ બંનેના પ્રેમ સમાધિમાં લીન થયેલા જોઈ ધીમે પગલે હર્ષથી છલકતે નયને પાછો વળી ગયો. તો મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની અસુમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને મિત્રો, કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે, કોઈ નવી સત્ય ઘટના સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.